હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વોટ્સઅપ એપ વિશે વાત કરીશું. વોટ્સઅપ એપ એ માત્ર એક ચેટિંગ એપ્સ નહીં, પણ તે એક પાવરફુલ ટૂલ બની ગઈ છે. તો આજે આપણે જોઈશું વોટ્સઅપના 5 એવા ફીચર્સ કે જે તમારા ડેઇલી યુઝને સરળ બનાવી શકે છે. તો ચાલો જોઈએ. પહેલા ફીચરની વાત કરીએ તો એ છે મેસેજ એડિટ ફીચર. પહેલાં આપણે કોઈને મેસેજ મોકલતા તો તે એડિટ થતો નહીં, તેના માટે ફક્ત ડિલીટ ફોર એવરીવનનો જ ઉપયોગ થતો. પણ અત્યારે એવું નથી. અત્યારે વોટ્સઅપ અપડેટ આવ્યા બાદ આ ફીચર તેમાં એડ થયા બાદ હવે તમે ભૂલથી કોઈને ખોટો મેસેજ, ખોટો ડોક્યુમેન્ટ કે સ્પેલિંગ મિસ્ટેક થઈ હોય મેસેજમાં, તો તે તમે સહેલાઈથી સુધારી શકો છો. તેના માટે તમે જે મેસેજ મોકલ્યો હોય તેના પર લોંગ પ્રેસ કરી રાખવાનું છે. ત્યારબાદ તે મેસેજ સિલેક્ટ થઈ જાય એટલે ઉપર જમણી બાજુ 3 ડોટ પર ક્લિક કરી નાખવાનું છે. ત્યારબાદ તેમાં તમે નીચે જોઈ શકશો કે એડિટ નામનો ઓપ્શન આવશે. તેના પર તમારે ક્લિક કરીને તમારા મેસેજ એડિટ કરી શકો છો. પણ આ વસ્તુ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમે કોઈને મેસેજ કર્યો હોય તે 15 મિનિટની અંદર તમે તેને સુધારી શકશો. 15 મિનિટ બાદ આ ફીચર કામ લાગશે નહીં. બીજું ફીચર છે સિક્રેટ કોડ સાથે ચેટ લોક. એટલે હવે તમે તમારી પર્સનલ ચેટને છુપાવી શકો છો અને એક્સ્ટ્રા પ્રાઇવેસી પણ વોટ્સઅપમાં મેળવી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે ચેટ પ્રોફાઇલમાં આવી જવાનું છે અને ત્યારબાદ તેમાં નીચે તમે જોઈ શકશો કે ચેટ લોકનો ઓપ્શન હશે, તેમાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ ચેટ તમારા મેઇન ચેટ બોક્સમાંથી વહી જશે અને તે માત્ર ત્યારે જ ખુલશે જ્યારે તમે તેને જોવા માગશો. એમાં તમે સર્ચ બારમાં જઈને સર્ચમાં તમે કોઈ પણ સિક્રેટ કોડ, કોઈ કીવર્ડ અથવા તો ઇમોજી સર્ચ કરશો એટલે તમારી જૂની ચેટ આવી જશે. તેના પર ક્લિક કરીને તમે તમારી જે પ્રાઇવસીવાળી ચેટ છે તમે તેને એક્સેસ કરી શકશો. ત્રીજા ફીચર્સનું નામ છે હાઈ ક્વોલિટી મીડિયા શેરિંગ. એટલે કે પહેલાં જ્યારે આપણે ફોટો શેર કરતા તો તે વોટ્સઅપ તે ફોટોને કમ્પ્રેસ કરીને તેમની ક્લિયરિટી ઘટાડીને પછી સામેના વ્યક્તિને સુધી ફોટો સેન્ડ થતો. પણ અત્યારે એવું નથી. અત્યારે તરત જ ફોટો HD ક્વોલિટીમાં સેન્ડ થઈ શકે છે. પહેલાં જ્યારે આપણે ફોટોને HD ક્વોલિટીમાં સેન્ડ કરવો હોય તો ત્યારે આપણે તેને ડોક્યુમેન્ટ સ્વરૂપે મોકલવો પડતો. પણ અત્યારે એવું નથી. અત્યારે આ ફીચર્સ એડ થયા બાદ તમે તમારા ફોટોને સામાન્ય ગેલેરીમાંથી સિલેક્ટ કરીને જ્યારે સેન્ડ કરવાનો હોય છે તે પહેલાં તમને ઉપર ઓપ્શન બતાવવામાં આવે છે કે HD ક્વોલિટી. તેમાં પર ક્લિક કરીને જ્યારે તમે ફોટો શેર કરો છો તો તે HD ક્વોલિટીની માફક જ જાય છે અને બેસ્ટ ક્વોલિટીમાં ફોટો સેન્ડ થાય છે. ચોથા ફીચર્સનું નામ છે એક જ ફોનમાં 2 વોટ્સઅપ એકાઉન્ટ. હવે તમારે એક વોટ્સઅપ બિઝનેસ વોટ્સઅપ અને એક નોર્મલ વોટ્સઅપ એમ 2 વોટ્સઅપ ઇન્સ્ટોલ કરીને રાખવાની જરૂર નથી. તમે નોર્મલ એક જ વોટ્સઅપમાં 2 એકાઉન્ટ લોગિન કરીને એક્સેસ કરી શકો છો. તેના માટે તમારે સૌપ્રથમ સેટિંગમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારા નામની નીચે એક એરો આવશે, તેના પર ક્લિક કરીને એડ એકાઉન્ટનો ઓપ્શન આવશે, તેમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જે એકાઉન્ટ તેમાં એડ કરવા માગો છો તેમનો મોબાઈલ નંબર નાખીને તે એકાઉન્ટ એડ કરી નાખવાનું છે. ત્યાર પછી જ્યારે પણ તમારે તે એકાઉન્ટ લોગિન કરવું હોય, એક્સેસ કરવું હોય ત્યારે તમે સરળતાથી એકમાંથી બીજું એકાઉન્ટ એક્સેસ કરી શકો છો. 5મા ફીચર્સનું નામ છે વિડીયો કોલ સાથે સ્ક્રીન શેરિંગ. આ ફીચર્સની મદદથી ઓફિસના કામ માટે તેમજ તમે કોઈને કંઈ સમજાવવા માગતા હોય તો તેના માટે આ ફીચર બેસ્ટ છે. આ ફીચર્સ માટે તમારે કોઈ પણ અધર એપ્સ કે કંઈ ડાઉનલોડ કરવું નથી. નોર્મલ તમે જે વિડીયો કોલ કરો છો તે સામેના વ્યક્તિને વિડીયો કોલ કરવાનો છે અને એની નીચે શેર સ્ક્રીન કરીને ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમે તમારી મોબાઈલની સ્ક્રીન સામેવાળા વ્યક્તિને શેર કરી શકો છો. તમારી મોબાઈલની સ્ક્રીન સામેવાળા વ્યક્તિને સરળતાથી બતાવશે અને તમે સ્ક્રીનમાં જે કંઈ પણ વિડીયો, ફોટો કે જે કોઈ ડોક્યુમેન્ટ PDF સ્વરૂપે હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તે તેમને બતાવવા માંગતા હોય તો સહેલાઈથી બતાવી શકો છો. તો મિત્રો, આ હતા વોટ્સઅપના ટોપ 5 ફીચર્સ કે જે નવા એડ થયા છે અને જે ડેઇલી યુઝ માટે સરળતા પણ આપણને પ્રોવાઈડ કરે છે. તો તમને કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં.